નવું કોઈ વાસણ આવે ને એટલે દેવના ચહેરા પર ચાર ચાંદ લાગી જાય. ખબર નહીં યાર આટલા બધા વાસણો કેમ ગમે છે. શું મજા આવે છે તને આટલા બધા વાસણો લેવાની? કોઈ પણ લેડીઝને બહુ જ ગમે અમે રસોડું ને લોકો રસોડાના વાસણ. મને કહે ધ્રુવ હેન્ડલૂમમાં જઈએ આપણે કાચની છે ને 2-3 ડીશો લાવીએ બરાબર. અને ત્યાં ગયા ને આખો સેટ ઉપાડી આવી 33 પીસનો સેટ. જો આ જો શું લાવી? બાઉલ સ્પૂન આ બી કાચની છે. યસ એ બી કાચું છે. 2 ટાઈપના બાઉલ છે, સ્પૂન છે. ઓહો હો આ પ્લેટ છે. આ જો આખી મોટી પ્લેટ. આ મોટો બાઉલ છે. હવે આમ મૂકવાનું ને હું દાળ ભાતનું શાક રોટલી ખાઈશ. બધું ક્યાં કાઢે છે? આ મોટી પ્લેટ છે, આ નાની પ્લેટ છે, આ મોટો બાઉલ છે. મોટા મોટા બાઉલ છે. એ દેવ કેટલા પીસ છે ટોટલ? 33 પીસ. 33. દેવનો મજા પડી ગઈ નહીં આજે પણ? બહુ જ મસ્ત છે. એ પાછું મૂકી દો બધું. ચલો ચૂપચાપ. આપણે ખાવા માટે તો ડીશ બાર કાઢો 2. કાલે હું બધું જ ધોઈશ અને પછી ગોઠવીશ અંદર. મને આ પ્લેટ બહુ ગમી. વાંધો નહીં તો હું આની તારા અંદર ખાઈશ. તારામાં નહીં ખાવાનું. હા હું ખાઈશ. હું આમાં મને ગમે એટલે પોતાને જ ખાવાનું એની અંદર. ના શું કાલા શું લેવા હું જ ખાઈશ. ઓકે હવે કો બાઉલ. સૂપની ચમચી હોય છે જોડે. પણ ખાવાની ચમચી નહીં આપે. આનાથી થોડી જમવાનું હોય. આ આપણે કેટલાનું આવ્યું આખું 33 પીસનો સેટ? 2200 2300 રૂપિયાનો. 2300. 2290 એટલે હા એટલે 2300 રૂપિયાનો આવ્યો. નહીં જઈ બકા પત્યું બકા એટલે બગાડ્યો બધે. એ હે ઊંધું હશે આમ ફેરવે ને કદાચ. આવું જ હતું. અરે એને ફેરવી નાખી એમ કહું અરે છું. આ પ્લેટ તોડો તોડો તમને આ બધું તોડો. જો હાચવજો ભૂલથી છટકે નહીં બોક્સ નીચે. શું કહું છું? બોક્સ છટકે નહીં નીચે. ના છટકે યાર. એ તો હાર્ટ એટેક હમણાં મને. જો તો ખરા પણ શાંતિથી કરને પણ. એ આમ ઉપરથી હેઠા આવશે હમણાં બધા રગડતા રગડતા. હું આડું કરીને જોવો એમ. મૂકો સાઈડમાં હેડો હવે. આમ સોફામાં બેસાડવાનું બરાબર. ઓકે બીજું શું લાયા? બધું એક એક કરીને અનબોક્સિંગ થાય છે. આવું થાય જ્યારે બી મોલમાં જઈને લેવાનું હોય એક વસ્તુ પણ 10 વસ્તુ લઈને આવવાનું થાય. આ તમે ઓફિસ માટે લાવ્યા. યસ આ મારા ઓફિસ માટે ચા પીવાની. હવે મેં પેપર કપમાં ચા પીવાનું બંધ કરી નાખી છે એટલે હવે હું ઓફિસમાં છે ને આવી ગ્લાસની લઈ જઈશ પવાલીએ. અને ચોપિંગ માસ્ટર માટે ચોપિંગ બોર્ડ. યસ આ મારા માટે વસ્તુ છે કેમ કે મને ચોપિંગ કરવું બહુ ગમે. અને ડીશમાં ખાવા માટે નવી ચમચી. કેમ ડીશ વગર ના ખવાય ને? વાટકીમાં ના ખવાય? ના નવી ડીશ માટે નવી ચમચી. જોધા ચમકે બાકી ચમચીઓ તો એ હા. એમાં શું છે? એમાં શું છે? बताओ बताओ. मेरा जूता है जापानी पतलून हिंदुस्तानी. લો બેબી ચપ્પલ. बेबी चप्पल नहीं अडल्ट चप्पल છે. સરસ. બીજું કંઈ કર્યું આજે? કંઈ લાવી બીજું? મને ચપ્પલમાં કેવું થાય ખબર છે? કેવું થાય? મારા ચપ્પલની સાઈઝ કઈ છે ખબર છે? 8 ના તો 7.5. 7.5. હા. આવી કેવી જેવી મારી છે એમ 10.5. 7 છે ને એ નાનું પડે અને 8 છે ને એ મોટું પડે અને બહુ જ મોટું પડે અને 7 છે ને નાનું પડે. મતલબ આવી રીતે ખુલ્લા ચપ્પલમાં થઈ જાય પણ જો શૂઝ કે મોજડી હોય ને તો એમાં 7 નંબરમાં મારો પગ ભીસાઈ જાય આગળ પાછળથી તો અને 8 નંબર બહુ ખુલ્લું પડે. તો તારે 7.5 કે 7.5. એડજસ્ટેબલ ચપ્પલ લાવવાના જે એડજસ્ટ થઈ શકે એમાં. વધારે નાના મોટા થઈ શકે. કઈ કામનું બોલો. એટલે કંઈક કામનું તો કીધું. એડજસ્ટેબલ ચપ્પલ મળતા હોય ને તો આપણે એવા લાવવાના. એને ડાયરેક્ટ કાપી નાખ ને ભાઈ. ચપ્પાની ધાર છે લ્યા કશું. નખ તોડશે હમણાં. નખ તોડશે એટલે ભેંકડા તાડશે ભાઈ બેઠી બેઠી. નહીં ખુલી ગયું. ચલો હેડો પહેરીને જાઓ બહાર ફરવા. હેડો નીકળો નીકળો. આ બી ખુલી ગયું. હવે તો પહેરીને જવાના. જાઓ ચલો હેડો ઉપડો. છૂટું મારી હમણાં
પૌવાલીઓ દેખાય છૂટી આવશે હમણાં એક એક કરીને